નેક્સ્ટ છે ક્લોરડેન. તો એનું નામ અહીં લખેલું છે 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો 4 7 મિથેનો 3A4 7 7A ટેટ્રાહાઇડ્રો ઇન્ડેન. એનું જે એક્ઝેક્ટ નામકરણ છે એ આ મુજબ છે 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો 2 3 3A4 7 7A હેક્સાહાઇડ્રો મતલબ કે 6 હાઇડ્રોજન છે 4 7 મિથેનો 1H ઇન્ડિયન. એની જે નામકરણની પદ્ધતિ છે અલગ અલગ ટાઈપની નામકરણની પદ્ધતિ છે એ મુજબ એના નામ અલગ અલગ થાય છે. અહીં તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો કે સ્ટ્રક્ચરની અંદર આ જે છે સ્ટ્રક્ચર એ ફ્યુઝ રિંગ સ્ટ્રક્ચર છે, મતલબ કે બે જે ચક્રો છે એમની વચ્ચે બે કાર્બન કોમન હોય, બે કે તેથી વધુ કાર્બન કોમન હોય તો ફ્યુઝ રિંગ સ્ટ્રક્ચર કહેવાય છે. પ્લસ બ્રિજ કાર્બન પણ છે, તો આ જે કાર્બન છે બ્રિજ કાર્બન છે. તો આ રીતનું જે કમ્પાઉન્ડ હોય છે એનું નામકરણની પદ્ધતિ અલગ હોય છે, તો એ મુજબ એનું નામકરણ કરવામાં આવ્યું છે. તો જે ફર્સ્ટ નામકરણ છે એ કેવી રીતે આપવામાં આવ્યું આપણે ડિસ્કસ કરીશું, તો બાકીના જે નામકરણ છે એના વિશે આપણે ડિટેલમાં જોઈશું નહીં, કારણ કે એની જે પદ્ધતિ છે એના રૂલ્સ છે બધા અલગ અલગ ટાઈપના હોય છે. સેકન્ડ જે નામ છે એ છે 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો 2 3 3A 4 7 7A હેક્સાહાઇડ્રો 4 7 મિથેનો ઇન્ડેન, જે એનું IUPAC નામકરણ છે. ત્યાર પછી ઓક્ટાક્લોરો 4 7 મિથેનો ટેટ્રાહાઇડ્રો ઇન્ડેન. તો આમાં ક્લોરીન કયા કયા કાર્બન ઉપર છે અને હાઇડ્રોજન કયા કયા કાર્બન ઉપર છે એ આમાં મેન્શન નથી કરેલું. અને છેલ્લું નામકરણ છે એનું 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો 3A4 7 7A ટેટ્રાહાઇડ્રો 4 7 મિથેનો ઇન્ડેન. તો આટલા જે નામકરણ છે એમાં ફર્સ્ટ નામકરણ આપણે જોઈશું 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો. તો આ જે 8 કાર્બન છે એના નંબરિંગ આપેલા છે, એના ઉપર ક્લોરીનનું વિસ્થાપન થયેલું છે. તો આ જે સ્ટ્રક્ચર છે ક્લોરડેનનું છે, તો ક્લોરડેનમાં તમારે નામકરણ અહીંથી આપવાનું સ્ટાર્ટ કરવાનું છે, નંબરિંગ 1 2 3. આ જે ફ્યુઝ કાર્બન છે ત્યાં 3A આવશે નામકરણ, તો 1 2 3 3A 4 5 6 7, અને આ જે બ્રિજ કાર્બન છે એનો નંબર આવશે 8, અને 7 પછી 7A અહીં આવશે ફ્યુઝ કાર્બન, પછી 8 આવશે. તો આ રીતે એનું નંબરિંગ કરવાનું છે. હવે ક્લોરીન કયા કયા કાર્બન ઉપર છે એ જોઈ લઈએ. તો 1 2 3 3A ઉપર નથી, તો 1 2 4 5 6 7 અને 8 8 ઉપર 2 છે માટે 8 8 લખવું પડશે. તો 1 2 4 5 6 7 8 8 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો મતલબ કે 8 ક્લોરીન. ત્યાર પછી હાઇડ્રોજન કયા કયા કાર્બન ઉપર છે તે આપણે જોઈ લઈશું. 2 3 3A 4 7 7A 2. તો અહીં ડબલ બોન્ડ નથી માટે એક હાઇડ્રોજન હશે. 2 3 3 ઉપર પણ હાઇડ્રોજન છે, એટલે કે જ્યાં પાઈ બંધ નથી ત્યાં હાઇડ્રોજન હશે, માટે એ આપણે લખવું પડે કે કયા કયા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. તો 2 3 ઉપર પણ છે, 3A ઉપર પણ છે, ટોટલ 3 જ બંધ છે એટલે ચોથો હાઇડ્રોજન હશે. 2 3 3A અને ત્યારબાદ 4 7 7A. તો આ 4 નંબરનો કાર્બન છે. 7 ત્યાં પણ પાઈબંધ નથી, અને 7A ત્યાં પણ પાઈબંધ નથી. તો 2 3 3A 4 7 7A, અને 1 નંબરના કાર્બન ઉપર પણ હાઇડ્રોજન છે, પાઈબંધ નથી એટલે એ પાછળથી આવશે એનું નામકરણ. તો 2 3 3A 4 7 7A હેક્સાહાઇડ્રો મતલબ કે 6 હાઇડ્રોજન છે. 4 7 મિથેનો, તો એક જ કાર્બન છે માટે એ મિથાઇલ સમૂહ કહેવાય. તો એ કયા કયા કાર્બન સાથે એટેચ છે? આ બ્રિજ કાર્બન થયો એટલે 4 અને 7 નંબરના કાર્બન સાથે બ્રિજ બનાવે છે, માટે 4 7 મિથેનો 1H ઇન્ડિન. તો હવે આવ્યું 1 નંબરના કાર્બન ઉપર જે H છે 1H અને ઇન્ડિન. તો ઇન્ડિન જે છે એનું સ્ટ્રક્ચર આ રીતનું છે, 6 મેમ્બર રિંગ અને એની સાથે 5 મેમ્બર રિંગ ફ્યુઝ થયેલી છે આ રીતે. તો અહીં પણ સેમ તમે જોઈ શકો છો, 6 મેમ્બર રિંગ આ થઈ 1 2 3 4 5 અને 6. આ 6 મેમ્બર રિંગ થઈ ગઈ, અને એની સાથે ફ્યુઝ થયેલી રિંગ જે છે 1 2
3 4 અને 5 મેમ્બરિંગ છે. તો સેમ ઇન્ડેન જેવું સ્ટ્રક્ચર છે, પણ આ ફ્યુઝ એટમ છે, કાર્બન એટમ, અને એક બ્રિજ છે, એટલા માટે એનું નામકરણ આ રીતે કરવામાં આવ્યું છે. 1 2 4 5 6 7 8 8 ઓક્ટાક્લોરો, 2 3 3A 4 7 7A હેક્સાહાઇડ્રો, 4 7 મિથેનો, 1H ઇન્ડેન. બીજા નામકરણની જે પદ્ધતિ છે એ પાછી થોડી અલગ છે, એના નંબરિંગ અલગ આ રીતે આપેલા છે, તે આપણે જોવાનું નથી. તો મેઇન તો આપણે એને ક્લોરોડેન તરીકે જ ઓળખીશું. ક્લોરોડેન એ કાળા ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને જે પાણીમાં અદ્રાવ્ય અને સામાન્ય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તે ડીડીટી કરતાં તીવ્ર ઝેરી છે, એટલે કે ડીડીટી કરતાં એની જે તીવ્રતા છે ઝેરની એ વધારે છે અને ચામડી પર બળતરા કરતો પદાર્થ છે. તેનો ઉપયોગ કંસારી, વંદા કીડી વગેરેને મારવા માટે ખૂબ ઉપયોગી જંતુનાશક છે. ક્લોરોડેનનો ડીડીટી સાથે મિક્સ કરીને માંકડને મારવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આપણે એનું સંશ્લેષણ જોઈશું. તો ક્લોરોડેનનું સંશ્લેષણ સાયક્લોપેન્ટાડાઇન, આ થયું સાયક્લોપેન્ટાડાઇન. સાયક્લોપેન્ટેન છે અને 2 પાઈ બનશે એટલે સાયક્લોપેન્ટાડાઇન. તો અહીં તમારે ચેન્જ કરવું પડશે, સાયક્લોપેન્ટાડાઇન લખવું પડશે. અને હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન, તો આ સાયક્લોપેન્ટેન સ્ટ્રક્ચર છે અને 2 પાઈ બનશે એટલે સાયક્લોપેન્ટાડાઇન કહેવાય. એના પર વિસ્થાપન પેલું છે 6 ક્લોરિનનું, માટે હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન, ટૂંકમાં એને હેક્સ પણ કહેવાય છે. તો એ બંને વચ્ચે પ્રક્રિયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને થાય છે અને એ જે પ્રક્રિયા થાય છે એને કહેવાય છે ડાયલ્સેલ્ડર પ્રક્રિયા, અને એને કારણે આપણને યોગશીલ નિપજ મળશે, એટલે કે એડિશન પ્રોડક્ટ મળશે. તો હવે જે ડાયલ્સેલ્ડર રિએક્શન છે એ કેવી રીતે થાય એ જોઈએ. તો હવે આપણે ડાયલ્સેલ્ડર રિએક્શનનું સિમ્પલ એક્ઝામ્પલ લઈશું. આ જે છે મોલેક્યુલ એ છે ઇથિન પ્લસ 1,3 બ્યુટાડાઇન. તો આમાં જે 1,3 બ્યુટાડાઇન છે એ ડાઇન છે, કારણ કે 2 પાઈ બનશે, અને જે ઇથિન છે એ કહેવાશે ડાઇનોફાઇલ. ઓકે, હવે આ જે રિએક્શન છે એને કોમનલી આ રીતે પ્રેઝન્ટ કરાય છે 4+2. 4 મતલબ કે 4 પાઈ ઇલેક્ટ્રોન અને 2 મતલબ કે 2 પાઈ ઇલેક્ટ્રોન. તો આની અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન છે, આની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન છે. 4+2 સાયક્લો એડિશન કહેવાય છે ને. તો પ્રક્રિયા જે છે એ યોગશીલ પ્રક્રિયા છે, એટલે કે એડિશન, અને સાયક્લો મતલબ કે સાયક્લિક રિંગ બનશે આની અંદર. અને આ જે પ્રક્રિયા છે 4+2 એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન હોય અને બીજું 2 પાઈ ઇલેક્ટ્રોન હોય, બંને વચ્ચે જે યોગશીલ પ્રક્રિયા થાય એ થર્મલી એલાઉડ હોય છે. મતલબ કે તમારે હીટિંગ કરો તો પ્રક્રિયા થશે. આ જે પ્રક્રિયા હોય છે એ 2 ટાઈપની પોસિબલ હોય છે, એક તો થર્મલી અથવા તો ફોટોકેમિકલી, એટલે કે લાઇટની હાજરીમાં, ક્યાં તો તમે એને ગરમ કરો તો. તો આ જે 4+2 સાયક્લો એડિશન રિએક્શન છે એ હંમેશા થર્મલી એલાઉડ હોય છે, મતલબ કે તમે એને ગરમ કરો તો જ થશે, લાઇટની હાજરીમાં એ પોસિબલ નથી. અને લાઇટની હાજરીમાં આ પોસિબલ છે 2+2, એટલે કે ઇથિન વત્તા ઇથિન 2+2 એ હંમેશા ફોટોકેમિકલી એલાઉડ હોય છે, એ થર્મલી એલાઉડ નથી હોતું. એટલે ક્યાં તો જે પ્રક્રિયા છે ગરમ કરો તો થાય અથવા તો લાઇટની હાજરીમાં થાય, પણ કોઈ પ્રક્રિયા બંનેની હાજરીમાં થયું નથી આની અંદર. તો પ્રક્રિયા કેવી રીતે થશે એ આપણે જોઈશું હવે. તો ફક્ત પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ થાય, એ આ રીતે વચ્ચે આવશે તો બ્યુટાડાઇનના કાર્બન સાથે બંધ બનાવશે, તો પાઈ બંધનું સિગ્મા બંધમાં રૂપાંતર થઈ જશે. આ પાઈ બંધ અહીં શિફ્ટ થશે અને આ જે પાઈ બંધ છે ફરીથી ઇથિનના કાર્બન સાથે જોડાઈ જશે. તો અંતે આપણને આ રીતની સાયક્લિક રચના મળશે. તો આ જે ઇથિનનો પાઈ બંધ છે આ સિગ્મા બંધમાં રૂપાંતર થઈ ગયો છે. તો આપણે એને અલગ કલરથી બતાવીએ. તો ઇથિનનો પાઈ બંધ સિગ્મા બંધમાં રૂપાંતરિત થઈ ગયો છે. બ્યુટાડાઇનનો આ જે પાઈ બંધ છે શિફ્ટ થઈ ગયો છે, વચ્ચે આવી ગયો, અને આ બીજો પાઈ બંધ છે ઇથિન સાથે ફરીથી જોડાઈ ગયો. તો આ રીતે આપણને સાયક્લોહેક્ઝિન મળે છે. તો આ થયું ડાયલ્સેલ્ડર રિએક્શન, 4+2 સાયક્લો એડિશન રિએક્શન. તો એ સેમ રિએક્શન અહીં આપણે સમજીશું. હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન, તો આ છે હેક્સાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન છે અને બીજું છે સાયક્લોપેન્ટાડાઇન. એમની વચ્ચે પણ 4+2 સાયક્લો એડિશન પ્રક્રિયા થશે
આપણે એને ગરમ કરવાનું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, એટલે કે લાઇટની હાજરીમાં પોસિબલ નથી, થર્મલી પોસિબલ છે. તો આ સ્ટ્રક્ચર છે હેક્ઝાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન એટલે કે હેક્સ અને સાયક્લોપેન્ટાડાઇન. એમાં જે હેક્સ છે એ ડાઇન તરીકે યુઝ થશે, વર્તશે ડાઇન, અને જે સાયક્લોપેન્ટાડાઇન છે ડાઇનોફાઇલ તરીકે વર્તશે. એટલે કે પ્રક્રિયાની અંદર ડાઇનના બંને પાયબંધ ભાગ લેશે, જ્યારે ડાઇનોફાઇલનો ફક્ત એક જ પાયબંધ ભાગ લેશે પ્રક્રિયાની અંદર. અને પ્રક્રિયા કેવી રીતે થશે એ જોઈએ. તો આ પાયબંધ ક્યાં શિફ્ટ થશે? આની સાથે સાયક્લોપેન્ટાડાઇનના આ કાર્બન સાથે એટેચ થશે. તો પાયબંધનું કન્વર્ઝન થઈ જશે સિગ્મા બંધની અંદર. અને એ જે કન્વર્ઝન છે એમાં કયો કાર્બન જોડાશે? તો ડાઇનનો આ જે કાર્બન છે એ આની સાથે જોડાશે પાયબંધના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને. તે પછી આ જે પાયબંધ છે એ પાછો શિફ્ટ થશે. તો એ કોની સાથે જોડાશે? આની સાથે જોડાશે. અને આ જે પાયબંધ છે અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે ફરીથી આપણે સ્ટ્રક્ચર દોરીએ. ઓકે, હવે જે પાયબંધ શિફ્ટ થયો છે, ટોટલ 3 પાયબંધ હતા, એનો 2નો સિગ્મા બંધમાં રૂપાંતર થઈ જશે. એક પાયબંધ અહીં મૂવ થશે. તો આ એક પાયબંધ આવી ગયો. અને આ જે કાર્બન છે એ જોડાશે આ કાર્બન સાથે. આ થઈ ગયું સાયક્લોપેન્ટેન સ્ટ્રક્ચર. અને આ પાયબંધ એમનો એમ રહેશે, તે પ્રક્રિયામાં ભાગ નથી લેતો. અને આ કોની સાથે જોડાશે? હવે આની સાથે જોડાશે. એટલે કે અહીં Cl છે, 2 Cl છે, એક Cl અહીં છે, બીજો Cl અહીં અને ત્રીજો Cl અહીં. આ રીતે ટોટલ 6 Cl પરમાણુ ધરાવતો આ રીતે આપણને એડિશન પ્રોડક્ટ મળશે, યોગશીલ પ્રક્રિયાની નિપજ મળશે. તમે જોઈ શકો છો આ જે આખું 6 મેમ્બર રિંગ છે એ ફોર્મ થાય છે. 1 2 3 4 5 અને 6 મેમ્બર રિંગ. અને આ જે છે એ બ્રિજ કાર્બન છે, રાઈટ. આ જે કાર્બન છે, આ ડબલ Cl વાળો જે કાર્બન છે એ બ્રિજ કાર્બન તરીકે વર્તશે. તો એ સેમ જે સ્ટ્રક્ચર છે અહીં પણ તમને બતાવ્યું છે, પણ થોડું અલગ રીતે બતાવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો સાયક્લોહેક્ઝેન રિંગ, ત્યારબાદ જે બ્રિજ કાર્બન છે અહીં તમને બતાવ્યો છે, આ છે બ્રિજ કાર્બન, જે આપણે અહીં રેડ કલરથી બતાવ્યો છે બ્રિજ કાર્બન, રાઈટ. અને સાયક્લોપેન્ટેન જે રિંગ છે એ આ રીતની છે, જેમાં એક પાયબંધ અહીં છે. તો સેમ અહીં તમને બતાવ્યું છે, એક પાયબંધ અહીં છે અને આ CH2 સમૂહ છે. ઓકે, તો એનું નામ છે 1 7 8 9 10 10 હેક્ઝાક્લોરો ટ્રાયસાયક્લોડેકેન. ટ્રાયસાયક્લો કીધું છે મતલબ કે 3 ચક્ર આવેલા છે. તો એમ તો આપણને 2 જ ચક્ર દેખાય છે, કે એક 6 મેમ્બર રિંગ, એક 5 મેમ્બર રિંગ, ઇન્ડિયન જેવું ચક્ર છે. પણ ટોટલ એમ જોવા જઈએ તો 3 ચક્રો પણ આપણે એમાં કાઉન્ટ કરી શકીએ કે 3 ચક્રો. તો આ એક થયું 5 મેમ્બર રિંગ વાળું એક ચક્ર. બીજું ચક્ર છે આ, એ પણ 5 મેમ્બર રિંગ ચક્ર છે. અને ત્રીજું પણ 5 મેમ્બર રિંગ ચક્ર છે. ઓકે, જો આપણે આને બ્રિજ તરીકે ના લઈએ તો ટોટલ જે છે 3 ચક્રો છે, એટલે કે ટ્રાય સાયક્લો કીધું છે, 3 ચક્રીય રિંગ છે. અને ડેકેન એટલે ટોટલ કાર્બન કેટલા છે? 10 છે. તો 6 આ મોટા ચક્રના, 7 8 9 અને 10મો બ્રિજ, એટલે ટોટલ 10 કાર્બન છે. એટલે ટ્રાય સાયક્લોડેકેન કીધું છે ને. હવે આ જે અણુ છે એની બેન્ઝોઇલ પેરોક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરો, SO2Cl2. પેરોક્સાઇડ કેમ કીધું? કારણ કે એક ઓક્સિજન વધારે છે. SOCl2 હોય તો આપણે એને થાયોનિલ ક્લોરાઇડ કહીએ છીએ, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. અને આ SO2Cl2 છે, એટલે કે થાયોનિલ પેરોક્સાઇડ, બેન્ઝોઇલ નહીં પરંતુ થાયોનિલ પેરોક્સાઇડ. તો જ્યારે તમે થાયોનિલ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ જે CH2 નો કાર્બન છે તેના ઉપર એક Cl નું વિસ્થાપન થઈ જશે, જેને કહેવાય છે હેપ્ટાક્લોર. બાકી કોઈ ચેન્જ આવશે નહીં. અને જો તમે ફક્ત ક્લોરીન સાથેની પ્રક્રિયા કરો તો ક્લોરીનનો અહીં યોગશીલ પ્રક્રિયા થશે પાયબંધ ઉપર.
એટલે પાઈ બંધ તૂટી જાય અને 2 Cl ત્યાં જોડાશે. CH2 ઉપર Cl જોડાશે નહીં એટલે આપણને શું મળશે? ક્લોરોડેન મળશે. તો 2 Cl નું વિસ્થાપન એડિશન થઈ ગયું છે, યોક્સિલ નિપજ આપણને મળી ગઈ છે અને CH2 ઉપર કોઈ ચેન્જ થશે નહીં. તો એ રીતે આપણને ક્લોરોડેન મળશે. ત્યારબાદ છે હેપ્ટાક્લોર. તો હેપ્ટાક્લોરની સિન્થેસિસ આપણે આગળ જોઈ જ ગયા છે. એસીએમ ક્લોરોડેનની સિન્થેસિસ જે છે, તો પહેલો સ્ટેપ તો બંનેમાં કોમન છે, સાયક્લોપેન્ટાડાઇન અને હેક્સ વચ્ચે ડાયસલ્ફાઇડ રિએક્શન થશે અને આપણને આ નિપજ મળશે. અને ત્યાર પછી જો આપણે એની થાયોનિલ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને હેપ્ટાક્લોર મળશે. તો સૌપ્રથમ હેપ્ટાક્લોર એ ક્લોરોડેનમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સરખી જ સક્રિયતા અને તીવ્ર જંતુનાશક ગુણને લીધે ઔદ્યોગિક રીતે ડાયસલ્ફાઇડ પ્રક્રિયા દ્વારા સાયક્લોપેન્ટાડાઇન અને હેક્ઝાક્લોરોસાયક્લોપેન્ટાડાઇનની એટલે કે હેક્સની પ્રક્રિયાથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો એ આપણે રિએક્શન આગળ જોઈ ગયા છે. નેક્સ્ટ છે આલ્ડ્રીન અને ડાયઆલ્ડ્રીન. તો આલ્ડ્રીન અને ડાયઆલ્ડ્રીન સૌપ્રથમ 1949માં બનાવવામાં આવ્યા હતા. આ એનું આખું નામ છે. આલ્ડ્રીન એ 1,2,3,4,10,10 હેક્ઝાક્લોરો, 1,4,5,8 એન્ડો એક્ઝોમિથેનો, 1,4,4,A 5,8,8A હેક્ઝાહાઇડ્રો નેપ્થેલિન છે. તો મેઇન જે સ્ટ્રક્ચર છે નેપ્થેલિન જેવું છે. આલ્ડ્રીનનું સંશ્લેષણ એસિટિલિન અને સાયક્લોપેન્ટાડાઇનની પ્રક્રિયાથી શરૂ કરવામાં આવે છે. તો એની જે સિન્થેસિસ છે આગળ આપણે જોઈ ગયા ક્લોરોડેનની સિન્થેસિસ એ ટાઈપની જ છે. તો હેક્ઝાક્લોરો સાયક્લોપેન્ટાડાઇન તો આપણે એમાં લેવાનું જ છે, એટલે હેક્સ તો આપણે લઈશું, પણ સાયક્લોપેન્ટાડાઇનની જગ્યાએ આપણે બીજો એક અણુ લઈશું જે આપણે બનાવવો પડશે. તો એ કેવી રીતે બનાવશે? સાયક્લોપેન્ટાડાઇનની મદદથી જ આપણે બનાવીશું. તો સાયક્લોપેન્ટાડાઇન પ્લસ એસિટિલિન. તો આ 4 પાઈ ઇલેક્ટ્રોન છે, 2 પાઈ બંધ છે એટલે આના 2 પાઈ, એટલે કે આમાંનો જે 2 પાઈ બંધ છે આમાંનો 1 પાઈ બંધ પ્રક્રિયામાં ભાગ લેશે, એટલે 4 + 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, એટલે કે 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન થશે. અહીં આપણે ડેલ્ટા લખી શકીએ, ગરમ કરવું પડશે. તો જે ડાયસલ્ફાઇડ રિએક્શન છે યાર પ્રમાણે થશે. પાઈ બંધ અહીં શિફ્ટ થશે, આ પાઈ બંધ અહીં સિગ્મા બોન્ડ બનાવશે અને આ પાઈ બંધ અહીં મૂવ થશે. તો એ રીતે આપણને આ રીતનું સ્ટ્રક્ચર મળશે. તો આ થઈ ગયું સાયક્લોપેન્ટાડાઇન જે છે એના 5 કાર્બન અને આ જે 2 કાર્બન છે એસિટિલિનના છે, અને 1 પાઈ બંધ યુઝ થઈ ગયો માટે 1 પાઈ બંધ અહીં બચશે. તો આ જે સ્ટ્રક્ચર છે એને કહેવાય છે નોરબોર્નાડાઇન. તો આ જે આખું આમાં જે 2 પાઈ બંધ ના હોય તો એને કહેવાય છે નોરબોર્નેન. તો એના જેવું જ છે પણ 2 પાઈ બંધ છે એટલે કે નોરબોર્નાડાઇન. સેકન્ડ નામ આપેલું છે સાયક્લોહેપ્ટાડાઇન. તો એ ખોટું છે, સાયક્લોહેપ્ટાડાઇનનું સ્ટ્રક્ચર આવું નથી હોતું. ટોટલ 7 કાર્બન તો છે પણ એને સાયક્લોહેપ્ટાડાઇન ના કહેવાય. બાયસાયક્લો મતલબ કે 2 ચક્રીય રિંગ છે. આની અંદર જોઈ લઈએ કે આ એક ચક્રીય રિંગ છે 5 મેમ્બર રિંગ, અને આ સાઈડે પણ 5 મેમ્બર રિંગ છે, એટલે કે બાયસાયક્લો 2 2 1. 2 કાર્બન છે, 2 કાર્બન છે અને 1 એટલે 2 2 1 હેપ્ટા 2 5 ડાઇન. તો ટોટલ 7 કાર્બન છે. આખી જે રિંગ છે આમાં જોઈ શકો છો ટોટલ 6 કાર્બન છે અને ઉપર એક એટલે 7 કાર્બન થયા. તો હેપ્ટા 2 5 ડાઇન. તો નંબરિંગ સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 5 6 અને 7. તો 2 અને 5 નંબરના કાર્બન ઉપર પાઈ બનશે એટલે હેપ્ટા 2 5 ડાઇન. તો આપણે રિએક્શન જોઈશું. તો આ જે છે હેક્સ છે, હેક્સ પ્લસ બાયસાયક્લો 2 2 1 હેપ્ટા 2 5 ડાઇન વચ્ચે ફરીથી ડાયસલ્ફાઇડ રિએક્શન થશે. તો આ જે છે હેક્સ એ ડાઇન તરીકે વધશે અને જે નોરબોર્નાડાઇન છે એ ડાઇનોફાઇલ તરીકે વધશે. તો આ પણ 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન થયું, એટલે એ પણ ગરમીની મદદથી થશે, એટલે કે આપણે ઉપર ડેલ્ટા લખવું પડશે, એચનું લખવું નહીં. તો આ પાઈ બંધ અહીં શિફ્ટ થશે એટલે કે આ 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનશે. તો ડાયરેક્ટ આપણે સ્ટ્રક્ચરની અંદર જ બતાવી દઈએ કે નવો બંધ ક્યાં બનશે. તો આ પાઈ બંધ તૂટી જશે અને એ કોની સાથે બંધ બનાવશે? આ કાર્બન સાથે. ફરીથી અહીંથી પાઈ બંધ તૂટી જશે, એ આની સાથે બંધ બનાવશે અને આ જે પાઈ બંધ છે અહીં શિફ્ટ થઈ જશે. તો આ પાઈ બંધ શિફ્ટ થઈ ગયો, બરાબર છે. અને આ જે આખું સ્ટ્રક્ચર છે 5 મેમ્બર રિંગ જે છે એ હેક્સની છે, જેના ઉપર બધા કાર્બન ઉપર ક્લોરીન વિસ્થાપિત થયેલું છે. અને આ જે 2 કાર્બન છે નોરબોર્નાડાઇન સાથે એટેચ થયા છે.
તો આ જે સિગ્મા બંધ છે એ, અને આ છે નોર્બોનાડાઇન. પણ નોર્બોનાડાઇન જે છે એનો એક પાઇબંધ યુઝ થઈ ગયો છે અને બીજો પાઇબંધ બીજી સાઈડે બાકી છે એમ. તો એ આખું જે એનું સ્ટ્રક્ચર છે અહીં બતાવ્યું છે, પણ જે બ્રિજ કાર્બન છે નીચેની સાઈડ બતાવ્યો છે. તો આ જે આખું સ્ટ્રક્ચર છે એને તમારે ઊંધું લખવું પડશે. તો આ રીતે બ્રિજ કાર્બન નીચે બતાવે છે કારણ કે એ મોસ્ટ સ્ટેબલ હોય છે. તો એને કહેવાશે આલ્ડ્રીન. હવે આલ્ડ્રીનની જે પ્રક્રિયા છે એ આપણે પર એસિટિક એસિડ સાથે કરીશું. તો અહીં CH3C ટ્રિપલ OH છે, ડબલ OH તો આપણે એને એસિટિક એસિડ કહીએ. તો અહીં તો 3 ઓક્સિજન છે માટે આને કહેવાય છે પર એસિટિક એસિડ. અથવા તો તમે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ લઈ શકો. તો એનાથી શું થશે, તો આ જે આલ્ડ્રીન છે એમાં જે પાઇબંધ છે એના ઉપર એક ઓક્સિજન જોડાઈ જશે. પાઇબંધ તૂટી જાય અને એક ઓક્સિજન આ રીતે જોડાઈ જાય. તો એને કહેવાય છે ઇપોક્સિડેશન પણ કહેવાય છે. તો આ ઇપોક્સાઇડ અથવા તો ઓક્સિરેન રિંગ બની છે માટે એને કહેવાય છે ડાયઆલ્ડ્રીન કહેવાય છે. ડાયઆલ્ડ્રીન એ આલ્ડ્રીનનો 6,7 ઇપોક્સાઇડ વ્યુત્પન્ન છે અને આલ્ડ્રીનનું હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા તો પર એસિટિક એસિડ વડે ઓક્સિડેશન કરીને, અથવા તો તમે એને ઇપોક્સિડેશન પણ કહી શકો, તો એના વડે પ્રાપ્ત કરવામાં છે. આલ્ડ્રીન અને ડાયઆલ્ડ્રીનનો ઉપયોગ કંસારી, તીતીગોળા વગેરે જેવા જે જીવજંતુઓ છે એના નિયંત્રણ માટે કરવામાં આવે છે. જંતુનાશક સક્રિયતાને ધ્યાને લઈ તો આલ્ડ્રીનની જે સક્રિયતા છે લિન્ડેન જેવી જ છે, એટલે કે ગેમા BHC જેવી જ છે. જ્યારે ડાયઆલ્ડ્રીન તેના કરતાં વધારે ઝેરી છે અને છોડ ઉપર લાંબા સમય સુધી પડી રહે છે અથવા ટકી શકે છે, જે આખરે પ્રાણીઓના ખોરાકમાં જાય છે. પરિણામે આલ્ડ્રીન અને ડાયઆલ્ડ્રીનનો ઉપયોગ પ્રતિબંધિત છે. તો એના ઉપર અત્યારે બેન મૂકેલો છે.